ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઘન અને પ્રવાહી પદાર્થના યાંત્રિક ગુણધર્મો વિશે વાત કરેલી. આજે આપણે વાત કરવાની છે તાપમાન વિશે. બરાબર, તાપમાનના જે જુદા જુદા એકમો છે કે જેમાં આપણે એકબીજામાં કઈ રીતે કન્વર્ઝન કરી શકીએ, જેમ કે ફેરનહીટ હોય, ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, કેલ્વિન હોય, તે બધાના કન્વર્ઝન આપણે યાદ રાખવાના છે અને એના દાખલા ગણવાના છે. બરાબર, તો આજે આપણે બેઝિક થી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ચાલો, તો એના પહેલા આપણે આ એક્ઝામ્પલ બંને કેલ્ક્યુલેટ કરીએ. તેના પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે યુનિટ કન્વર્ઝન છે, યુનિટ કન્વર્ઝન એટલે કે તાપમાનના જે યુનિટ કન્વર્ઝન છે, જેમ કે ડિગ્રી સેન્ટીગ્રેડ હોય એમાંથી ફેરનહીટ, કેલ્વિનમાં કઈ રીતે એને કન્વર્ટ કરી શકીએ. બરાબર, તો એના બેઝિક સિમ્પલ ઇક્વેશન છે, આપણને ખ્યાલ જ હશે ભાઈ. કેલ્વિન છે તો કેલ્વિન કેટલો હોય કે ભાઈ ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273.15, ત્યારે કેલ્વિન મળશે આપણને. કેલ્વિનમાં મળશે તાપમાન, એટલે ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા પણ હોય એના વત્તા 273 કરશું તો આપણને તાપમાન કેલ્વિનમાં મળશે. ચાલો, ડિગ્રી ફેરનહીટમાં હોય તો મેળવવું હોય તો 9/5 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 32. બરાબર, તો આ બંને સમીકરણો મિત્રો બધાને યાદ હોવા જોઈએ કે જેના ઉપરથી આપણે યુનિટ છે તે કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર, ચાલો, તો આ એકમો ક્યાંથી આવેલા છે, આ સમીકરણો ક્યાંથી આવેલા છે, તો તેના વિશે પણ આપણે મિત્રો માહિતી મેળવેલી. તમને યાદ હશે, આપણે ગ્રાફ હતો, ગ્રાફ ઉપરથી આપણે કન્વર્ઝન કરતા હતા. તો ગ્રાફ ઉપરથી જે કન્વર્ઝન કરતા તે પ્રમાણે શું થાય જુઓ, તો કે -273.15 ડિવાઈડ બાય 100. કેમ? અહીંયા આપણે કયું તાપમાન લઈએ કે જે ફાઇન્ડ કરવું છે તે -273, એટલે કે ભાઈ જે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, અથવા તો કહીએ કે ભાઈ જે પાણીનું કેવું કહેવાય બિંદુ કહેવાય, ઠારણ બિંદુ કહેવાય, તે બિંદુ લઈએ છીએ. અને અહીંયા આપણે લઈએ છીએ પાણીનું ઉત્કલન બિંદુ માઇનસ ઠારણ બિંદુ. તો ઉત્કલન બિંદુ કેટલું થશે? 373.15 અને ઠારણ બિંદુ 273.15. બંનેનો ડિફરન્સ 100 થઈ જશે ને. બરાબર, ચાલો, પછી આપણે વાત કરીએ ભાઈ ફેરનહીટ, ડિગ્રી ફેરનહીટ -32 ડિવાઈડ બાય અહીંયા 180 આવે છે. બરાબર, તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ ના છેદમાં 100. તો આ મિત્રો બેઝિક આપણું સમીકરણ છે કે જે આપણે યાદ રાખવાનું છે. બરાબર, બધાને યાદ રહેશે ભાઈ. તો આ સમીકરણ યાદ રાખવાનું છે. ઘણીવાર આ સમીકરણ ઉપરથી એક્ઝામ્પલ સોલ્વ કરવાના થશે અને ઘણીવાર આ સમીકરણ ઉપરથી એક્ઝામ્પલ સોલ્વ કરવાના થશે. બરાબર, ચાલો, તો બંને એક્ઝામ્પલ નો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ, બધાને યાદ હોવા જોઈએ. પછી એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ચાલો, પાડી દીધો ને. ચાલો, હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ, ત્યારબાદ બોક્સ સ્ટાર્ટ કરીશું. આ બે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ભાઈ, કયા તાપમાને ફેરનહીટ માપક્રમનું અવલોકન સેલ્સિયસ માપક્રમ કરતા બમણું હોય, એટલે કે જે ફેરનહીટ છે તેનું માપક્રમ સેલ્સિયસ કરતા બમણો થઈ જાય. બરાબર, તો એના માટે આપણે શું કરશું? સિમ્પલ ઇક્વેશન લખી નાખો. પહેલા ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા શું આવી જશે? +32. બરાબર, તો હવે આપણને અહીંયા કીધેલું છે તે પ્રમાણે સેલ્સિયસ માપક્રમ કરતા બમણું થાય. બરાબર, તો અહીંયા ડિગ્રી ફેરનહીટ બરાબર શું આવી જશે? 2 ડિગ્રી સેન્ટીગ્રેડ. અથવા તો જો ડિગ્રી સેન્ટીગ્રેડ ને આપણે x તરીકે ધારી લઈએ તો ડિગ્રી ફેરનહીટ કેટલો થશે ભાઈ? 2x થશે. કેટલો થશે? 2x. ચાલો, x ની આપણે કિંમત ફાઇન્ડ કરવાની થશે, અથવા તો ખાલી ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા દો તો એની કિંમત આપણે ફાઇન્ડ કરવાની રહેશે. x માટે આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા આવી જશે મિત્રો 2x બરાબર 9/5 x વત્તા 32. ચાલો, અહીંયા આવી જશે 2x - 32. અહીંયા આવશે ગુણ્યા કેટલા આવશે ભાઈ? 5 બરાબર 9x આવી જશે ને. તો 5 ગુણ્યા અહીંયા કેટલા આવશે ભાઈ? 5 ગુણ્યા 2 એટલે કે 10x માઇનસ 32 ગુણ્યા 5. 32 ગુણ્યા 5 કરીએ 160. કેટલા આવશે? -160 બરાબર 9x. ચાલો, આ 9x આ બાજુ, x આ 160 આ બાજુ આવી જશે.
તો x બરાબર આવી જશે 160. ડાયરેક્ટ આવી ગયું કેમ કે 10 માંથી 1 જશે તો શું આવશે, સોરી 10 માંથી 9 જશે તો 1 આવશે. બરાબર. તો કયા તાપમાને મિત્રો 160 ડિગ્રીએ આપણને શું મળશે ભાઈ, ફેરાનીટ માપક્રમનું અવલોકન છે તે ડિગ્રી સેન્ટીગ્રેડના અવલોકન કરતા બમણું હશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. કોઈ થર્મોમીટરના માપક્રમ અનુસાર બરફના ગલનબિંદુ, હવે આ ગલનબિંદુ છે તે -20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એનો મતલબ કે જે અહીંયા આપણે બ્લેક કલરના માર્કરથી જે ઇક્વેશન લખેલું એમાં જે પાછળનો જે પોઈન્ટ હતો જેમાં આપણે 0 તરીકે લીધેલો એમાં -20 ડિગ્રી સેન્ટીગ્રેડ આવી જશે. અને ઉત્કલન બિંદુ છે તે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, એટલે કે 100 ની જગ્યાએ આવી જશે 180, 0 ની જગ્યાએ આવી જશે 20 અને 100 ની જગ્યાએ -20 અને 180 સોરી 100 ની જગ્યાએ આવશે 180. તો થર્મોમીટરમાં 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન માપે ત્યારે સેન્ટીગ્રેડ માપક્રમ માટે કેટલું હશે? બરાબર, કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ માપે છે? એક જ મિનિટ આની રકમ આપણે જોઈ લઈએ કેમ કે સેન્ટીગ્રેડ આપેલું છે તો ફેરનહીટ હોવું જોઈએ. આ થર્મોમીટર 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન માપે તો એટલે આપણે શું કરવાનું છે કે ભાઈ આ જે થર્મોમીટર છે તેનો માપક્રમ ફાઇન્ડ કરવાનો છે કે સેન્ટીગ્રેડમાં કેટલો એનો માપક્રમ છે, કેટલા સેન્ટીગ્રેડ એનું તાપમાન છે. બરાબર, તો એ વસ્તુ આપણે અહીંયા દર્શાવવાની છે. ચાલો, તો સેન્ટીગ્રેડ માપક્રમમાં કેટલું હશે તે ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ, ચાલો જો ઇક્વેશન લખી દઈએ ભાઈ, સિમ્પલ. સેન્ટીગ્રેડ નું ઇક્વેશન કેટલું હોય, ડિગ્રી સેન્ટીગ્રેડ ડિવાઇડ બાય 100. પણ આ નવા માપક્રમ પ્રમાણે છે તો આ નવા માપક્રમ પ્રમાણે શું આવશે, જો અહીંયા ડિગ્રી સેન્ટીગ્રેડ ડેશ લખીએ કેમ કે આપણને આપેલું છે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ નું મૂલ્ય, -20 ડિવાઇડ બાય ઉત્કલન બિંદુ કેટલું છે 180 -20. બરાબર, એટલે આપણા સેન્ટીગ્રેડ માપક્રમ પ્રમાણે તેનું અવલોકન શું આવે છે તે આપણે મેઝર કરવાનું છે. ચાલો, તો અહીંયા ડિગ્રી સેન્ટીગ્રેડ આવી જશે, ડિવાઇડ બાય 100 આવશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડિગ્રી સેન્ટીગ્રેડ ડેશ કે જે અહીંયા આપણને આપેલું છે 5 ડિગ્રી, અહીંયા આવશે વત્તા 20 છેદમાં 180 વત્તા 20 એટલે કે 200 ભાગ્યા 100 એટલે કે અહીંયા 2 આવી જશે. તો ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 25 ના છેદમાં 2, તો આપણને જે અવલોકન મળેલું છે તે કેટલું આવશે, 12.5. ઓકે, ચાલો, તો આ 12.5 આપણો આન્સર આવી જાય છે. 12.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું આપણું માપક્રમ હોય. બરાબર, તો આ રીતે સિમ્પલ આપણે ઇક્વેશન પુટ કરીને જ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બરાબર, ચાલો સ્ક્રીનશોટ પાડી લો, આના પછીના એક્ઝામ્પલ આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે બોક્સમાં આગળ વધીએ ભાઈ. ફર્સ્ટ બોક્સમાં જુઓ ભાઈ, પહેલો જ એક્ઝામ્પલ, આપેલ તાપમાનને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચાલો, ચડતા ક્રમમાં ગોઠવવાના છે. 50 ડિગ્રી ફેરનહીટ, 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ને 50 કેલ્વિન, 3 તાપમાન આપેલા છે આપણને. 50 ડિગ્રી ફેરનહીટ, 50 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 50 કેલ્વિન. ચાલો, ચડતા ક્રમમાં આપણે ગોઠવવા છે. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે શું કરશું ભાઈ, બધાને સેન્ટીગ્રેડમાં કન્વર્ટ કરી નાખો ભાઈ. બધાને સેન્ટીગ્રેડમાં કન્વર્ટ કરો તો ભાઈ કેલ્વિન માટે આપણને ઇક્વેશન ખબર છે, K ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273.15. તો અહીંયા શું આવી જશે, 50 કેલ્વિન છે તો 50 માઇનસ 273.15 બરાબર કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ થશે તે આપણને અહીંયાથી ખબર પડી જાય. ચાલો, 50 માઇનસ 273 કરો ભાઈ, 223 ડિગ્રી સેન્ટીગ્રેડ કેટલો આવશે ભાઈ, 223.15. બરાબર, ડિગ્રી સેન્ટીગ્રેડમાં આન્સર આવશે 223.15. બરાબર, ચાલો પછી ફેરનહીટ માટે, તો ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 32 ડિગ્રી સેન્ટીગ્રેડ ને કરતા બનાવવો છે. અહીંયા આવી જશે 50 minus 32 into 5/9 is equal to degree centigrade. બરાબર, ચાલો જો
50 માઇનસ 32 કેટલા આવશે? 18. 18 ગુણ્યા 18 ભાગ્યા 2, સોરી 18 ભાગ્યા 9. અહીંયા આપણે લખી નાખીએ 18 ગુણ્યા 5 ભાગ્યા 9, 9 દુ 18 થઈ જશે, બરાબર. અહીંયા ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 5 ગુણ્યા 2 એટલે કે 10. તો ફેરનહીટ 50 ફેરનહીટ માટે ડિગ્રી સેન્ટીગ્રેડ કેટલો આવ્યો છે ભાઈ? 10 આવ્યો છે. 50 કેલ્વિન માટે 223. હવે જો અહીંયા માઇનસ આવશે, માઇનસ 223.15 ડિગ્રી સેન્ટીગ્રેડ 50 કેલ્વિન માટે. હવે લાસ્ટ છે તો 50, આપણી પાસે બીજું તો 50 ડિગ્રી સેન્ટીગ્રેડ જ છે. તો મોટામાં મોટું કયું થયું મિત્રો? સોરી, ચડતા ક્રમમાં છે એટલે પહેલા નાનામાં નાનું મૂકવાનું. નાનામાં નાનું કયું થયું? તો કે આ 50 કેલ્વિન દેખાય છે. માઇનસમાં આન્સર છે, ડિગ્રી સેન્ટીગ્રેડ વાળો માઇનસમાં આન્સર છે એટલે નાનામાં નાનું થશે એટલે અહીંયા આવી જશે ભાઈ 50 કેલ્વિન. એના કરતા મોટું કયું છે? એના કરતા મોટું કે ભાઈ ફેરનહીટ જ હોય ને, 10 ડિગ્રી છે. પેલું તો 50 ડિગ્રી છે તો અહીંયા આવી જશે 50 ફેરનહીટ અને આવી જશે 50 ડિગ્રી. ઓકે, તો આ આપણે એને ગોઠવી દીધું છે ભાઈ ચડતા ક્રમમાં, એટલે નાનું મોટું 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 એ રીતે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ ભાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ કયો જુઓ. આકૃતિમાં દર્શાવેલા તાપમાન માપક્રમમાં પાણીનું ઠારણ બિંદુ ને ઉત્કલન બિંદુ આપેલ છે. તો એ આપેલ માપક્રમમાં 1 ડિગ્રીના મૂલ્યને ઉતરતા ક્રમમાં ગોઠવો. 1 ડિગ્રીના મૂલ્યને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે કે ડિગ્રી હોય ત્યાં આપણે 1 લખી દેવાનું છે અને એને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. પણ મિત્રો અહીંયા એક વસ્તુ ડાયરેક્ટ આપણને નોટિસ થાય છે. શું નોટિસ થાય છે? ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ, આ બંનેનો તફાવત જો આપણે છેદમાં આવે ને જે તફાવત, એ બધામાં તફાવત સેમ છે. જો 70 માઇનસ 20, પણ માઇનસ માઇનસ 20 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે તો 70 વત્તા 20 થશે 90. બીજામાં જુઓ 120 ડબલ્યુ વાળો 120 માઇનસ 30 90. ત્રીજો 90 માઇનસ 0 એ પણ 90. એટલે બધાના મૂલ્યો મિત્રો 1 ડિગ્રી માટે જ ફાઇન કરવાનું છે તો ઉપર તો 1 1 1 જ આવશે, નીચે શું આવી જશે? 90 90 90. તો બધા જ છે તે સમાન થશે, બરાબર. એટલે પહેલો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 2, એમાં એ જે છે તેનો આન્સર આવી જશે x w ને y. x બરાબર w બરાબર y, બધા સેમ છે, કોઈ મોટું નથી કોઈ નાનું નથી. સેકન્ડ જોઈએ. આપેલ તાપમાનને ક્રમમાં ગોઠવો. ઉચ્ચ તાપમાન પહેલા, એટલે કે પેલું વધારે તાપમાન હોય તે પહેલા 50 ડિગ્રી s, 50 ડિગ્રી w અને 50 ડિગ્રી y. બરાબર, હમણાં આપણે જે કર્યું તે જ રીતે છે. 50 ડિગ્રી x, 50 ડિગ્રી w, 50 ડિગ્રી y. ચાલો શું કરીશું આના માટે? તો આના માટે આપણે જે પેલું બ્લેક માર્કર થી ઇક્વેશન બનાવેલું તે રીતે પહેલા બનાવવું પડશે, બરાબર. તો અહીંયા આપણે ઇક્વેશન બનાવીએ તો અહીંયા શું આવી જશે? જુઓ, ડિગ્રી x માઇનસ, પહેલા માટે કેટલા આવશે? માઇનસ 20. x માટે માઇનસ 20 ડિવાઈડ બાય કેટલા છે? જો 70 માઇનસ માઇનસ 20. આ રીતે આપણે સમીકરણ બનાવેલા, ખબર ને? હવે w માટે w માઇનસ ઠારણ બિંદુ કેટલું છે ભાઈ? 30 ડિવાઈડ બાય ઉત્કલન બિંદુ કેટલું છે? 120 માઇનસ 30 બરાબર. y માટે y માઇનસ કેટલું છે ભાઈ? ઠારણ બિંદુ 0 અને અહીંયા આવી જશે 90 માઇનસ. સાદુરૂપ આપી દો. x વત્તા 20 છેદમાં 70 વત્તા 20 એટલે કે 90 બરાબર w માઇનસ 30 છેદમાં 90 બરાબર y ના છેદમાં 90. ચાલો સરખાવી દો, આ બંનેને સરખાવો, આ બંનેને સરખાવો. x ના સ્વરૂપમાં આપણે કિંમત મેળવીએ તો એ રીતે આપણે કરીએ તો x વત્તા 20 ના છેદમાં 90 બરાબર w માઇનસ 30 ના છેદમાં 90. બીજું સમીકરણ x વત્તા 20 ના છેદમાં 90 બરાબર y ના છેદમાં 90. 90 કેન્સલ થઈ જશે. અહીંયા જુઓ, x ના સ્વરૂપમાં આપણે લઈએ તો x બરાબર શું આવશે? w
-50, અહીંયા x બરાબર y -20. હવે x ના સ્વરૂપમાં હવે જો આપણે શું કરવાનું છે ભાઈ, અહીંયા 50x 50w ને 50y, તો આ તો એઝ ઇટ ઇઝ રહેવા દો. આ w ની કિંમત એકવાર 50 મૂકો જો તો x કેટલો મળશે આપણને, w ની કિંમત 50 મૂકશું તો x આપણને મળશે 0. આપણે શું કરીએ છીએ, અહીંયા જે આપણે ડિગ્રી સેન્ટીગ્રેડમાં બધા કન્વર્ટ કરેલા તે જ રીતે અહીંયા x ના સ્વરૂપમાં બધાને કન્વર્ટ કરીએ છીએ, બરાબર. તો અહીંયા x બરાબર 0 થઈ જશે. હવે એનો મતલબ આ x કરતા નાનો છે. સેકન્ડ માટે જુઓ, આના માટે y ની કિંમત કેટલી છે ભાઈ, y ની કિંમત છે અહીંયા 50, y ની કિંમત 50 મૂકો તો x બરાબર થશે 50 -20 એટલે કે વધશે 30. ચાલો તો હવે કયા ક્રમમાં આપણને ગોઠવવાનું છે, ઉચ્ચ તાપમાન પહેલા, એટલે કે વધારે તાપમાન છે તે આપણે પહેલા ગોઠવશું. તો વધારેમાં વધારે કહ્યું, જો x 0 છે એમાં x 30 છે ને આમાં x વાળું 50 છે, તો પહેલા તો વધારે જ આવશે, એટલે પહેલા આવશે x. શું આવશે પહેલા ભાઈ, પહેલા આવી જશે x. એના કરતા નાનું કયું છે ભાઈ, w કે y? w માટે 0 આવે છે, y માટે 30 આવે છે, તો આના કરતા નાનું કયું છે, y વાળું. x greater than y greater than w. એટલે x છે તે આપણું મોટામાં મોટું છે, એના કરતા નાનું y છે, અને સૌથી નાનું છે તે w છે, બરાબર. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો યાદ રાખવાની મીન્સ કે આમાં થોડો ઘણો ડેટા ચેન્જ કરીને તમને એક્ઝામ્પલ પૂછી શકે કે ભાઈ આમાં તાપમાન ખાલી બદલી નાખે. ઓકે, ચાલો આના પછીના એક્ઝામ્પલ આપણે જોઈએ. કયું તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં સમાન થાય છે? હવે આપણે એવું તાપમાન મેળવવાનું છે કે જે ડિગ્રી સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં કેવું થાય ભાઈ, સમાન થાય. સમીકરણ આપણને ખબર છે, ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 32. આપણને અહીંયા કીધું છે કયા તાપમાન માટે સેમ થાય, તો f બરાબર c કરી નાખો ભાઈ, અહીંયા પણ લખી દો f. ચાલો તો f બરાબર 9/5 f વત્તા 32. ચાલો શું કરશો, f -32 અહીંયા આવી જશે 5 છેદમાં અહીંયા કેટલા આવશે 9 ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી f. કેટલા 9. ચાલો અહીંયા આવી જશે 5 ડિગ્રી f -32 into 5 કેટલા છે ભાઈ, 32 into 5 160 divide by 9 is equal to 9 degree f. અહીંયા 9 ના આવે ને, અહીંયા તો આપણે 9 as it is રવા દીધા છે. ચાલો અહીંયા મિસ્ટેક થયેલી છે સાદું રૂપ આપવામાં. ચાલો તો આ 5 આ બાજુ આવી જશે, આ માઇનસ as it is રહેશે. 9 ડિગ્રી f 5 ડિગ્રી f is equal to -160 છે મિત્રો, આ -160 છે. તો 9 માંથી 5 જાય તો કેટલા વધે 4. ડિગ્રી f is equal to -160 ડિગ્રી ફેરનહીટ બરાબર આવી જશે 160 -160 by 4 ચોકે 16, એટલે કે ડિગ્રી ફેરનહીટ માટે કેટલો આવશે ભાઈ 40. એટલે 40 ડિગ્રી -40 ડિગ્રી સેન્ટીગ્રેડ અને -40 ડિગ્રી ફેરનહીટ, આ બંને તાપમાનો કેવા હશે મિત્રો, સમાન હશે. કેવા હશે, સમાન. બરાબર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ છે તે કેલ્ક્યુલેટ કરવાના છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, આના પછીના એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો મિત્રો તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ભાઈ, જ્યારે પાતળા તાંબાની L લંબાઈ ધરાવતા તારનું તાપમાન T1 થી T2 કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં 1% વધારો થાય છે. તો 2L into L પરિમાણ ધરાવતી તાંબાના પ્લેટનું તાપમાન T1 થી T2 કરતા તેના ક્ષેત્રફળમાં કેટલો પ્રતિશત વધારો થશે? ચાલો ઓપ્શન આપેલા છે 1 2 3 4. કેટલા ટકાનો વધારો થાય છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો મિત્રો આપણે પ્રસરણ વિશે વાત કરેલી,
બરાબર, ચેપ્ટર નંબર 11 માં 3 પ્રકારના પ્રસરણ હતા: રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. તો રેખીય પ્રસરણ જે હતું તેનું આપણે સમીકરણ મેળવેલું ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા એલ ડેલ્ટા ટી, આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર, ડેલ્ટા એલ બાય એલ. એ જ રીતે કયું પ્રસરણ હતું ભાઈ? બીજું પૃષ્ઠ પ્રસરણ ડેલ્ટા એ બાય એ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા એલ હતું, અથવા તો આલ્ફા એ, બંને રીતે આપણે દર્શાવી શકીએ ડેલ્ટા ટી વડે આને દર્શાવતા. અને કદ પ્રસરણ ડેલ્ટા વી બાય વી બરાબર શું આવશે ભાઈ? 3 આલ્ફા એલ ડેલ્ટા ટી. તો આ સમીકરણો આપણે અહીંયા યાદ રાખવાના છે. તો આપણને અહીંયા કહેવામાં આવ્યું છે ફર્સ્ટ એક્ઝામ, આ કેટલામો એક્ઝામ્પલ છે? 4th નંબરનો ને. L લંબાઈના તાર છે, તેનું તાપમાન T1 થી T2 વધારવામાં આવે છે ત્યારે તેની લંબાઈ છે, લંબાઈ કેટલી થઈ જાય છે ભાઈ? 1% નો વધારો થાય છે, બરાબર. તો 1% નો વધારો થતો હોય એના મતલબ કે ડેલ્ટા એલ કે જે ઇક્વેશન છે આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી, બરાબર, આમાં 1% નો વધારો થાય છે, 1% નો. એ થયું. તો અહીંયા જે આપણને કહેવામાં આવ્યું છે 2L પરિમાણ ધરાવતી તાંબાના પ્લેટનું તાપમાન. હવે જો ક્ષેત્રફળમાં થતો વધારો ફાઇન્ડ કરવાનો છે, તો ક્ષેત્રફળમાં થતો વધારો આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ ભાઈ? તો અહીંયા આપણને ખબર છે ક્ષેત્રફળમાં થતો વધારો. હવે મિત્રો અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, પર્સન્ટેજ ચેન્જ આવશે ને એટલે અહીંયા આપણે લખી નાખશું ડેલ્ટા એલ બાય L into 100 વાળું, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી થશે. તો આવી જશે 1%. હવે આપણને કીધું છે ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે આપણી પાસે? 2 આલ્ફા એલ ડેલ્ટા ટી. પણ આલ્ફા એલ ડેલ્ટા ટી જે છે, આલ્ફા એલ ડેલ્ટા ટી છે, તેનું મૂલ્ય તો આપણને ખબર છે 1%. તો 2 into 1, 2%. એકદમ સિમ્પલ. 4th નંબરનો એક્ઝામ્પલ ઓપ્શન આવશે તમારો બી, 2% છે ને, એકદમ સિમ્પલ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. તાંબાની તકતીના છિદ્ર કરવામાં આવે છે, તેમાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છિદ્રનો વ્યાસ આપણને આપેલો છે, એક્ઝામ્પલ નંબર 5. વ્યાસ આપેલો છે 4.24 સેન્ટીમીટર, તાપમાન આપેલું છે T1 આપણે આપી દઈએ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને T2 આપેલું છે 227 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે તાપમાનનો રેખીય પ્રસરણાંક આલ્ફા એલ આપેલો છે 1.7 ગુણ્યા 10⁻5 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ આવશે ને રેખીય પ્રસરણાંક. ચાલો, તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? છિદ્રનો વ્યાસ કેટલો હશે? વ્યાસ આપણે ફાઇન્ડ કરવાનો હશે તાપમાન સુધી ગરમ કરતા છિદ્રનો વ્યાસ કેટલો થાય છે, એટલે કે ડેલ્ટા ડી આપણે ફાઇન્ડ કરવાનો છે. ડી આપણને આપેલો છે, ઇક્વેશન એકદમ સિમ્પલ છે ભાઈ, ડેલ્ટા ડી બરાબર ડી આલ્ફા એલ ડેલ્ટા ટી, બરાબર. આ રીતે દર્શાવી દો. આને તાપમાનને કેપિટલ T1 કેપિટલ T2 વડે દર્શાવીએ. અહીંયા ડેલ્ટા ટી એટલે કે T2 માઇનસ T1 એટલે કે ભાઈ ડેલ્ટા ટી કેટલો થશે? 200 ડિગ્રી સેન્ટીગ્રેડ. ચાલો, ડી કેટલો છે? 4.24 ગુણ્યા 1.7 into 10⁻⁻5 into 200. ચાલો બધાની કેલ્ક્યુલેશન કરીએ ભાઈ, ગુણાકાર કરીએ તો 4.24 ગુણ્યા 4.24 ગુણ્યા 1.7 into 200, 1441.6, 1441 રાખીએ, 1441 ગુણ્યા 10⁻5, બરાબર. 3 ઘાત અહીંયાથી કાઢી નાખીએ તો 1.44 into 10⁻², તેમાં આવશે ભાઈ સેન્ટીમીટરમાં. 1.44 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર જેટલો આપણો આન્સર આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.
જો દ્વિધાતુની પટ્ટીને ગરમ કરવામાં આવે તો મિત્રો આ થિયોરિટિકલ બેઝ છે, બરાબર. તો આનો ઓપ્શન કયા કયા છે? ઓછો રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુ અંદર તરફ વળશે, વધુ રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુ તરફ વળશે, એટલે કે એ તરફ વળે, હેલિકલ આકારે વળશે જ નહીં. જો વળશે નહીં એ ઓપ્શન ખોટો છે. હેલિકલ આકારે પણ આમ, હેલિકલ એટલે કે ભાઈ આ રીતે અંદર અંદર કેમ સ્પ્રિંગ હોય ને તે રીતે, તો એ રીતે પણ વળવાનો નથી. તો અહીંયા આવશે કે જે ઓછો રેખીય પ્રસરણાંક હશે ને તે પ્રસરણાંક ધરાવતી ધાતુ તરફ તે વળશે, બરાબર. એટલે ઓપ્શન આવશે આનો એ, બરાબર. તો આ રીતે આપણું અહીંયા પહેલું બોક્સ પૂરું થાય છે. આ બધા એક્ઝામ્પલ વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરી લેજો. ઓકે, ચાલો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણી પાછી મુલાકાત થશે, બરાબર. ત્યાં સુધી આપણી તૈયારી ભાઈ ચાલુ રાખવાની છે. ઓકે, ચાલો, થેન્ક યુ.